ગુજરાતમાં ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો સારી કમાણી કરવા માટે ઓફ સિઝનમાં શાકભાજી પાકનું વાવેતર કરતા હોય છે। ગુજરાતના વીરપુર જલારામના ખેડૂતે પણ આધુનિક ટેકનોલોજી સાથે ડ્રીપ મલ્ચિંગથી શાકભાજીની ખેતીમાં કેવી માસ્ટરી મેળવી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। પ્રાકૃતિક ખેતીથી પાવરફુલ થયા ઉપલેટાના ખેડૂત। સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીમાં કર્યા પ્રયોગ। ગાય આધારિત ખેતી સાથે મૂલ્યવર્ધનથી કરે છે કમાણી। ઘન જીવામૃતનું વેચાણ કરીને પણ લે છે વધારાની આવક। પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં છેલ્લા દાયકામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે। મોંઘા રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડને તિલાંજલિ આપીને ખેડૂતો નવા પ્રયોગો કરી રહ્યા છે। એમાંય ગાય આધારિત ખેતી અપનાવીને લોકો ઝેરમુક્ત ખોરાક તૈયાર કરતા થયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોની સંખ્યા ઘણી વધી છે। એમાંય નારાયણભાઈ વસરા છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને મોડેલ ફાર્મ બનાવી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે। પોતાના ખેતરમાં પાકતી વસ્તુઓનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરીને લાખો રૂપિયાની આવક લઈ લે છે। હું 2016 થી પ્રાકૃતિક ખેતી કરું છું અને આપણે પહેલા પરંપરાગત ખેતી કરતા હતા એ છોડી અને આ કરવાનો વિચાર એવો આવ્યો કે પ્રિન્ટ મીડિયા અને ટેલિકોમ મીડિયાના માધ્યમથી બહુ ખરાબ સમાચાર સાંભળતા એવો વિચાર આવ્યો કે હવે ખેતી પ્રણાલી આપણી જે પદ્ધતિ છે એ બદલાવી અને ગાયને શરણે જઈ અને આપણે ખેતી કરવી પડશે। તો આ ખેતી કરવાથી ઘણા બધા બેનિફિટ હોય। એક તો રાસાયણિક અને ઝેરમુક્ત ખેતી અને જે આપણે વાવેતર જે બધી છે એ બધી જણસીઓ તેલીબિયા પાક છે, ખાદ્ય પદાર્થો છે, એ બધામાં જે એની ગુણવત્તા છે એ ઉચ્ચ ગુણવત્તાના પાકો તૈયાર થવા માંડ્યા। અને આ બધું જ મેં મારા જીવામૃત ઘન જીવામૃત આ બધી જ વસ્તુ વાપરી અને મેં ખુદે અનુભવ કરી અને જોયેલું તો એના માધ્યમથી મને ખૂબ સારામાં સારો બેનિફિટ મળેલો। અને મગફળી અને જે બીજા અન્ય પાકો છે હું વેલ્યુ એડિશન કરી અને હું પોતે જ વેચાણ કરું છું, જેથી કરીને જે બજારમાં જે આપણા પાકો વેચાણ થતા હોય એને એમાં ને આમાં 10 થી 15% થી 20% સુધીનો મને બેનિફિટ મળેલો છે। ઉપલેટાના ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત નારાયણભાઈ વસરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાકૃતિક ખેતીના ફાયદા અને રાસાયણિક ખેતીના ગેરફાયદા વિશે માહિતી મેળવી હતી। એ પછી તેઓએ પોતાની 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેમાં મગફળી સહિત જુદા જુદા કઠોળનું વાવેતર કરે છે, સાથે શાકભાજી પાકનું પણ પ્લોટિંગ કરીને વાવેતર કરે છે। પ્રાકૃતિક ખેતી કરવા પોતાની ગૌશાળા બનાવી છે। ગૌશાળામાં 6 જેટલી દુધાળી ગાયોનું દૂધ પણ મળે છે, સાથે જ ગાયોના ગોબરનો ઉપયોગ કરીને ઘન જીવામૃત બનાવીને વેચે છે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતે ખેતી સાથે પશુપાલનને પૂરક વ્યવસાય બનાવીને ડબલ કમાણી મેળવી છે। નારાયણભાઈ વસરા છેલ્લા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને સફળતા મેળવવા સાથે અન્ય લોકોને પણ આવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા મદદરૂપ થઈ રહ્યા છે। પોતાના ખેતરનું નિદર્શન બતાવીને ખેડૂતોએ કેવી રીતે આ ખેતી તરફ વળવું તેનું માર્ગદર્શન આપે છે। તેમજ મગફળીનું વાવેતર કર્યું હતું, તેમાં વીઘે 15 મણ મગફળીનો ફાલ મળ્યો। કુલ મળીને 100 મણ જેટલી મગફળીનું પિલાણ કરીને 50 ડબ્બા તેલ તૈયાર કરાવ્યું હતું। તેલનું 4000 રૂપિયા ડબ્બાના ભાવથી વેચાણ કર્યું છે। 9 વીઘાની મગફળીમાં મૂલ્યવર્ધન કરીને 2 લાખ રૂપિયાની આવક લઈ લીધી હતી। માત્ર 10 ચોપડી ભણેલા ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઈએ આરોગ્ય અંગે ચિંતિત થયા પછી પ્રાકૃતિક ખેતી અપનાવી। પોતાના મનની વાતનો અમલ કરવા માટે પ્રયોગો કરવાના શોખ અને સાહસિક સ્વભાવના નારણભાઈએ શરૂઆતમાં પ્રાયોગિક ધોરણે દિવેલા, ઘઉં, મગફળીના પાકનું વાવેતર કર્યું। એમાં તેમને સમજાયું કે રાસાયણિક ખેતી કરતા આ ખેતીના ખર્ચમાં 70% જેટલો ઓછો ખર્ચ થાય છે, સાથે પાકના ઊંચા ભાવ મળવાથી પણ ફાયદો મળી રહ્યો છે, તો કેમ પ્રાકૃતિક ખેતી ન અપનાવવી જોઈએ। ટેકનોસેવી સ્વભાવ ધરાવતા નારણભાઈ પોતાની ખેત ઉપજનું વેચાણ કરવા તેમજ પ્રાકૃતિક ખેતીનો પ્રચાર પ્રસાર કરવા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે। જે ઘનજીવામૃત છે, જે આપણે જે પાયા ખાતરમાં જે આપણે રાસાયણિક ખાતર નાખતા હોય એના બદલામાં મેં પોતે જ મારું ઘન જીવામૃત બનાવી
અને એકદમ સરળ અને સહેલી પ્રોસેસથી ઘનજીવામૃત બનાવી, કેમ કે આપણે ગૌધન અહીંયા આપણા ફાર્મ ઉપર જ છે, એના માધ્યમથી આપણે ઘનજીવામૃત બનાવી અને આપણે બધા જ પાકોમાં જ્યારે વાવેતર કરીએ એની પહેલાં એને યુઝ કરી અને સારામાં સારું આપણા પાકોમાં રહે છે. તો ઘનજીવામૃત બનાવવાની મારી સહેલામાં સહેલી સરળ રીત છે, કેમ કે કોઈ પણ પ્રકારનું ખાતર છે એ વધારે પડતું ગરમ લાગતું હોય તો આપણે પહેલાં વહેલા એ ખાતરને બહાર કાઢી અને ગૌશાળામાંથી અને કન્ટિન્યુ પાણી આપી અને એમાં મિથાઇન નામનો ગેસ, જે હાનિકારક ગેસ છે, ગેસ છૂટો કરી અને એકદમ ઠંડી પ્રોસેસ થઈ જાય એ પછી કમ્પોસ્ટ થવાના બેક્ટેરિયા, જીવામૃત છે, ગોળનું પાણી છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મોડલ ફાર્મ ધરાવતા નારણભાઈ પ્રાકૃતિક ખેતી સાથે ગૌશાળાથી પૂરક આવક લઈ રહ્યા છે. ગૌશાળામાં 6 ગીર ગાયના રોજના સરેરાશ 12 લીટર દૂધની આવક તો ખરી જ, સાથે ગાયના છાણ, ગૌમૂત્રમાંથી ઘન જીવામૃત બનાવે છે. વર્ષે દાડે 100 બેગ જેટલા ઘન જીવામૃતનું વેચાણ કરીને વધારાની આવક લે છે. ઘન જીવામૃતની એક બેગ 600 લેખે વેચતા વર્ષે 60,000 રૂપિયાની વધારાની કમાણી જીવામૃતમાંથી થાય છે. જમીન તૈયારી વખતે પાયામાં ડીએપીના બદલે ઘન જીવામૃત આપવાથી ફાયદો થાય છે, જ્યારે ઊભા પાકમાં પ્રવાહી જીવામૃતનો છંટકાવ ફાયદાકારક છે. તેઓ ગાયો માટે 2 એકરમાં ઘાસચારાનું આયોજન કરે છે. 1 વીઘામાં જુદા જુદા બાગાયતી ફળઝાડનું વાવેતર કરેલું છે. આમ જોઈએ તો જે મગફળી ને બધું હોય તો ગયા વર્ષે જ મેં આપણે ગત વર્ષમાં જે મગફળીનું મેં તેલ કાઢી અને તેલનું વેચાણ આશરે લગભગ 2-2.5 આસપાસનું વેચાણ થયું. એમાંથી ખર્ચો બાદ કરવાનો. અને ઘનજીવામૃત છે, ઘનજીવામૃત મારું વપરાશ થતા મેં 100 બેગ જેવું વેચાણ કર્યું, જે એ પણ એક ગૌશાળામાં મારા જે ફાર્મ ઉપર જ છે ગૌશાળા, એ પણ એક આવકના સ્ત્રોતમાં વધારો કરેલો છે. આમ તો દૂધનું વેચાણ ને બધું થતું હોય, પણ ગાયને બધાય પહેલું સાથે આગળ લઈ જાય તો ગાય પણ સ્વાવલંબી ખેડૂતને બનાવે. એટલે ઘનજીવામૃત વેચાણ કરું છું અને ચોમાસા દરમિયાન જીવામૃતનું પણ વેચાણ કરું છું. પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ખેડૂત એવા ઉપલેટાના નારણભાઈ વસરા કહે છે કે ખેડૂત જો સ્માર્ટ વર્ક કરી વેલ્યુ એડિશન સાથે જાતે જ વેચાણ કરે તો પ્રાકૃતિક ખેતી ખૂબ જ નફાકારક સાબિત થાય છે. ઉપલેટાથી કાનભાઈ સુવા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV.